નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। નવરાત્રિની બીજે શહેરના જૂના નાગરવાડા વિસ્તારમાં માતાજીએ કર્યું નગર ભ્રમણ। રવાડી સ્વરૂપે નીકળેલ મા દુર્ગાના દર્શન કરી માઈ ભક્તો બન્યા ધન્ય। આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકો બનાવી રહ્યા છે દિવાળીના કલાત્મક દીવડા। દર વર્ષે આ બાળકો દિવાળી ઉપર કરે છે સારું એવું આર્થિક ઉપાર્જન। શહેરમાં પ્રાચીન ગરબીના માધ્યમથી આદ્ય શક્તિની આરાધના શરૂ। અનેક ગરબીઓમાં હજુ પણ લોકવાદ્ય અને લોકગાયકો પાથરી રહ્યા છે કલાના કામણ। અને ગાયત્રી શક્તિપીઠ ખાતે શિવાય પરિવારની બહેનોએ હાથમાં દીવડાને માથે બેડા સાથે કંઠસ્થ ગરબાઓના સથવારે નવરાત્રિની કરી અનોખી ઉજવણી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। આસો નવરાત્રિનો આજે બીજો દિવસ છે। લોકો ગઈકાલથી જ માની આરાધના તરફ ઉત્સુકતા સાથે ભક્તિ કરી રહ્યા છે ત્યારે નોરતાની બીજે જૂનાગઢના જૂના નાગરવાડા વિસ્તારમાં માતાજીએ નગર ભ્રમણ કરીને માઈ ભક્તોને દર્શન આપ્યા હતા, જેને કારણે ભાવકો રીતસરના ધન્ય બન્યા હતા। સામાન્ય રીતે નવરાત્રિમાં માઈ ભક્તો માતાજીના મંદિરમાં જઈ અને માના દર્શન કરતા હોય છે, જ્યારે અહીં
માં પોતે સ્થાનકમાંથી બહાર આવીને સ્થાનિક વિસ્તારમાં ભ્રમણ કરીને ભાવિકોને દર્શન આપ્યા હતા. ઢેબર ફળિયા સ્થિત દુર્ગા દેવીના માતાનો આજે પાટોત્સવ હોય પરંપરા પ્રમાણે માતાજીની એક રવાડી નીકળી હતી. અંબા અંબા અને બોલ માડી જય અંબેના જયઘોષ અને કેટલાક પ્રાચીન ગરબાઓના સથવારે માઈ ભક્તોએ વહેલી સવારે આ વિસ્તારમાં ભક્તિ અને ઉર્જાનો સંચાર કર્યો હતો. સ્થાનિક વિસ્તાર એટલે કે ઢેબર ફળિયા, વડ ફળિયા અને અંબાઈ ફળિયામાં પરિભ્રમણ કરીને માતાજી ફરીથી નિજ મંદિર પહોંચ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ આ રવાડી એટલે કે વરણાગીમાં ભાગ લીધો હતો અને મા દુર્ગાના દર્શન કર્યા હતા. પથુભાઈ વૈદ્ય ગરબા મંડળ કે જે છેલ્લા 75 વર્ષથી કાર્યરત છે તેના સદસ્ય દુર્ગેશ આચાર્યએ કહ્યું કે ઢોલક, ઝાંઝ અને ખંજરી જેવા પ્રાચીન વાદ્યોના સથવારે અમે માના ગુણગાન કરીએ છીએ અને એ રીતે દુર્ગા માતાનો પાટોત્સવ દર વર્ષે શારદીય નવરાત્રિના બીજે દિવસે ઉજવીએ છીએ. આજે આસો સુદ બીજ એટલે જૂનાગઢમાં અમારા ત્યાં ઢેબર ફળિયામાં ઘણા લગભગ 70 વર્ષથી અમારા પથુભાઈ ગરબા મંડળ ચાલે છે. એમાં અનેક માઈ ભક્તો આવે છે, કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર. અને આ ગરબા મંડળમાં માઈ કલાપી, દાસ, હેમાંશુ બધા શાસ્ત્રીય રાગ રાગણી પર બેઠા ગરબાનું આયોજન થાય છે. આજે બીજ છે તો અમારે અત્યારે નવરાત્રિમાં બીજના દિવસે રવાડી અત્યારે દરેક આ જૂનાગઢ નગરમાં ફરી અને ત્યાંથી પાછા માતાજીના મંદિરે પ્રસ્થાન થાય છે. એટલે આ બધા દરેક માઈ ભક્તો અને બહેનો, ભાઈઓ, બધા બાળકો, બધા સર્વ બધા માઈ ભક્તો આમાં હાજરી આપે છે. અને ઢોલક, ખાલી ઝાંઝ અને ખંજરી અને ટીંટીનિયા સાથે અમારા જે વાજિંત્રો છે એ બહુ જ લિમિટેડ છે અને બધા ગાયકો પોતાની રીતે પ્રાર્થના કરે છે માતાજીની. અસ્તુ. અમારા દર્શક મિત્રો સારી રીતે જાણે છે કે શ્રાવણ માસમાં અમે ઘેરે બેઠા વિવિધ શિવાલયોના દર્શન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. એ જ રીતે નવરાત્રિમાં પણ જૂનાગઢમાં જે અલગ અલગ વિસ્તારમાં માઈ મંદિરો છે તે પૈકી કેટલાક માતાજીના મંદિરના દર્શન આપ ઘેરે બેઠા કરી શકો તેવો અમે પ્રયાસ કરીએ છીએ. વાઘેશ્વરીના અંબાજી મંદિર તો ખૂબ જ સુપ્રસિદ્ધ છે, પરંતુ હિંગળાજ ફળિયામાં હિંગળાજ માતાજી પૂજાઈ રહ્યા છે. સેજના ઓટા અને હાટકેશ્વર મંદિરની વચ્ચે આ માતાજીનું એક પૌરાણિક મંદિર આવેલું છે. જીર્ણોદ્ધાર પછી આ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા પણ વિશેષ વધી છે. નવરાત્રી સબબ પૂજારી બલદેવગીરી બાપુ દ્વારા ખાસ કરીને દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે. ઘટસ્થાપન સાથે માં હિંગળાજના દર્શન કરવા હિંગળાજ ફળિયાના રહેવાસીઓ અને જે જ્ઞાતિના કુળદેવી છે એ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં નવરાત્રી દરમિયાન આ મંદિરે દર્શન માટે જોડાઈ રહ્યા છે. સવારે ને સાંજે ખાસ કરીને ભાવિકોનો ધસારો વિશેષ જોવા મળે છે. મંદિરના પૂજારી ઉત્તર પ્રદેશના વતની છે. આમ છતાં તપોભૂમિ ઉપર આ હિંગળાજ મંદિરની જે સેવા કરવાનો મોકો મળ્યો છે એ બદલ ટ્રસ્ટીઓનો આભાર માનીને નવલા નોરતામાં માતાના દર્શન કરવા તેમણે સાર્વજનિક રૂપમાં આહવાન કર્યું છે. मेरा नाम बलदेव महाराज, यूपी से रहने वाले हैं. हाँ, मैं यहाँ माता की सेवा 2 साल से कर रहा हूँ और बहुत से दर्शन करने वाले बहुत से लोग आते हैं यहाँ पे. काफ़ी जूनागढ़ से, आखिर जूनागढ़ से कोने कोने से भी दर्शन करने आते हैं. बल्कि आप थोड़े लेट हो गए, अब अगर सुबह आते बहुत भीड़ मिलती है आपको, बहुत दर्शन करने वाले. तो क्या क्या होता है नवरात्र के? नवरात्र में यहाँ गरबा भी होता है, यहाँ यज्ञ भी होता है, घट स्थापन भी किया है हमने और जवारे भी बोए हैं यहाँ माता जी मंदिर में. तो ये सब होता है. यज्ञ 8 यज्ञ अलग होता है माता जी का. नवम को भी यज्ञ चलता है, आखा दिन यज्ञ होता है, यज्ञ हवन सब पूरा काम होता है. હું છું હેતલ બૌરાણી,
આજે અમે અહીંયા શેરસિંહ તાકીના એરિયામાં આવેલા હિંગળાજ માતાને બીજા નોરતાના દિનનું દર્શન કરવા આવીએ છીએ. માતાજીને ફૂલ પ્રસાદી અને શ્રીફળ ચડાવીએ છીએ અને માતાજી અમારા સિંધી સમાજના તો કુળદેવી પણ છે, એટલે બીજા નોરતે અમે આ દર્શનાર્થે આવીએ છીએ. જી હા, અહીંયા જુનાગઢમાં એકમાત્ર જ મંદિર છે હિંગળાજ માતાનું, શેરસિંહ તાકીવાળા એરિયામાં આવેલું છે. નવરાત્રિમાં તો આપણે માતાજીની સમક્ષ દીવડો કરતા હોઈએ છીએ, ગરબડિયા ગરબામાં પણ આપણે કોળીઓ મૂકતા હોય છે, પરંતુ હવે પછીના દિવસોમાં જ્યારે દિવાળીના તહેવારો આવશે ત્યારે દરેક ઘર ઉપર દીવડાઓ પ્રજ્વલિત થવાના છે. છેલ્લા 20 વર્ષથી જૂનાગઢમાં આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે માનસિક રીતે દિવ્યાંગ બાળકોને આર્થિક પગભર કરવા માટે સક્રિય રીતે પ્રયાસ કરે છે, તેમણે આ વર્ષે પણ કલાત્મક અને આકર્ષક દીવડા બનાવીને ગુજરાતભરમાં મોકલવા માટેની ગતિવિધિ હાથ ધરી છે. આશાદીપ ફાઉન્ડેશનના ફાઉન્ડર ડોક્ટર બકુલ બુચે કહ્યું કે લગભગ 7,000 જેટલા દીવડાઓ અમારા મનોદિવ્યાંગ બાળકો તૈયાર કરે છે, રંગ પૂરે છે. આ દીવડાની અંદર તેલ અને વાટ પણ સારી રીતે સચવાય તેવું આયોજન કરે છે અને દીવડાને વ્યવસ્થિત રીતે બોક્સમાં પેકિંગ કરીને ગુજરાતમાં અમારા નિયમિત શુભેચ્છકો છે તેને અમે મોકલીએ છીએ. પૂર્ણાબેન હેડાવ અને અન્ય સ્ટાફ પરિવારના માર્ગદર્શન નીચે છેલ્લા 1 મહિનાથી અહીંના બાળકો આ દીવડા તૈયાર કરી રહ્યા છે. લગભગ છેલ્લા 15 વર્ષથી દીવડાની ખરીદી કરનાર રાજકોટના NGO એવા પ્રતીકભાઈએ પણ આ બાળકોને જે રીતે આશાદીપ ટ્રસ્ટ દ્વારા ઊભા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેની પ્રશંસા કરી હતી. દરમિયાન ડોક્ટર બુચે કહ્યું કે દિવાળી ઉપર દીવડાઓના વેચાણ બાદ તમામ દિવ્યાંગ બાળકો આર્થિક ઉપાર્જન પણ કરે છે અને સારી એવી કમાણી પણ કરે છે. આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનમાં ખાસ કરીને એવા માનસિક દર્દીઓ કે જે સાયકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ કરવા છતાં સારા ન થતા હોય અને જેમને ટ્રીટમેન્ટમાં તાલીમનો ભાગ ઉમેરવાનો હોય, તો એ લોકોને જુદી જુદી તાલીમ આપી અને સાજા કરીએ છીએ, પગભર કરીએ છીએ. જે લોકો પોતા માટે, સમાજ માટે, કુટુંબ માટે, બધા માટે ભારરૂપ હોય અને ઘરમાં ભાંગતોડ કરતા હોય, નુકસાન કરતા હોય, એ લોકોને ટ્રીટમેન્ટ કરી અને આ 6-8 મહિનાની કે વર્ષની ટ્રીટમેન્ટ પછી એ લોકો કમાતા થાય, વસ્તુઓ બનાવતા થાય, વેચીને 2 પૈસા ઘરમાં લાવતા થાય, પોતાની જવાબદારી શીખે અને પોતાને પણ ટેકારૂપ બને, એ જાતનો આ સંસ્થામાં પ્રયત્ન કરીએ છીએ. છેલ્લા 20 વર્ષથી ચાલતી આ સંસ્થામાં આ રીતે આજની તારીખ સુધીમાં આશરે 5,000 જેટલા દર્દીઓને સારા કરી અને પુનઃસ્થાપિત કર્યા છે. આ તાલીમના ભાગરૂપે અમે ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ. એમાં રાખડી, ફિનાઇલ, ક્લિનિંગ પાવડર, પગલૂછણિયા વગેરે વગેરે ઘણું બનાવીએ છીએ. પણ એક મોટા પ્રોજેક્ટના ભાગરૂપે અમે દર દિવાળીમાં દીવડા પણ બનાવીએ છીએ અને જેનું વેચાણ કરીએ છીએ. છેલ્લા 4 વર્ષથી ઇન્ટાસ કંપની તરફથી અમને બલ્કમાં ઓર્ડર મળે છે. 30,000 થી 35,000 દીવડાનો ઓર્ડર મળે છે અને સારામાં સારી ક્વોલિટીના દીવા કે જે કોમ્પિટિશનમાં આખા ભારતભરમાં ગમે ત્યાં ઊભા રહી શકે, કોઈને આપવામાં આપણને ગૌરવ થાય, ઊંચા માથે આપણે આપી શકીએ એવી પ્રોડક્ટ અમે બનાવીએ છીએ. અને આ દીવડાઓ 5 દીવડાના બોક્સમાં રાખી અને ઇન્ટાસ કંપની 7,000 જેટલા ડૉક્ટરોને ભારતભરમાં પહોંચાડે છે, જેમાં જૂનાગઢનું નામ, આશાદીપનું નામ અને આ પ્રવૃત્તિનું નામ બધું જ ઉજાગર. નમસ્કાર, મારું નામ પ્રતિક ઇસ્તરિયા છે. હું રાજકોટથી બિલોંગ કરું છું અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સમાં દર્શમાં છેલ્લા 14 વર્ષથી જોબ કરું છું. અમે લોકો જે આશાદીપ ફાઉન્ડેશન સાથે એસોસિએટ થઈને જે દીવડા પરચેસ કરીએ છીએ, એ ભર વર્ષે અમે લોકો એવરેજ 35,000ની આસપાસ દીવડા પરચેસ કરીએ છીએ અને છેલ્લા 4 વર્ષથી અમે દર ભરીએ છીએ. જેના ભાગરૂપે અમે આ ઓલ ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ અને અમને એ ડૉક્ટર્સને બી મેસેજ આપીએ છીએ કે આ જે દીવડા છે જે મેન્ટલી ચેલેન્જ પેશન્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે અને જેના યુઝ કરવાથી આપણે પેશન્ટને બી થોડું મોટિવેશન મળશે, એ રીતના અમે લોકો અમને ડિસ્ટ્રીબ્યુશન બી કરીએ છીએ. અને જે કન્ટિન્યુઅસ કે અમે લોકો 4 વર્ષથી કહીએ છીએ, જે આપણે બીકોઝ એ નોબલ બોલમાં જે સાહેબ જે કરે છે એમાં સાથ. દર્શક મિત્રો, ગઈકાલે પ્રથમ નવરાત્રિથી જૂનાગઢમાં પ્રાચીન ગરબીઓ શરૂ થઈ ચૂકી છે. ગરબીનો અહેવાલ જોઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જુનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર અંબાજી માતાનું મંદિર પૂજાઈ રહ્યું છે. 20 વર્ષ પહેલા એક નાનકડું માતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું, જે કાળક્રમે વિકસિત બન્યું છે અને જય અંબે ગરબી મંડળ દ્વારા અંબાજી મંદિરના પટાંગણમાં જ પ્રાચીન ગરબી યોજવામાં આવી રહી છે. લગભગ 110 જેટલી બાળાઓને આ ગરબીમાં ભાગ લઈ રહી છે, પરંતુ ગરબીની વિશિષ્ટતા એ છે કે અહીં કોઈ સીડી પ્લેયર કે ટેકનોલોજીનો ઉપયોગ નથી. માત્ર ને માત્ર આપણા લોકવાદ્યના સહારે અને લોક ગાયકોના કલાના કામણ વચ્ચે નાની નાની દીકરીઓ ગરબે ઘૂમી રહી છે. ગઈકાલે પ્રથમ દિવસે પૂજારી દ્વારા આદ્ય શક્તિની આરતી ઉતારવામાં આવી અને ત્યારબાદ ચાંચર ચોકમાં દરેક બાળાઓને ગરબીનું મહત્વ, નવદુર્ગા સ્વરૂપ અંગેની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ ભાઈઓ અને બહેનોના કંઠે પ્રાચીન ગરબા શરૂ થયા. રાત્રે 12 વાગ્યા સુધી ચાલેલી આ ગરબી નિહાળવા માટે સાંઈબાબા મંદિર અને આસપાસની ગલીના રહેવાસીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જેમની દીકરીઓએ ગરબીમાં ભાગ લીધો છે એ માતા પિતા અને પરિવારજનોએ ખૂબ જ ઉત્સુકતાપૂર્વક આ નાની નાની દીકરીઓને ગરબે રમતી નિહાળી હતી. જય અંબે મંદિર. હું અહીંયા અંબાજી મંદિર, ઝાંઝરડા રોડ, સુરભી પાનવાડી ગલી, ઉમંગ એપાર્ટમેન્ટની સામે અહીંયા અંબાજી મંદિર 22 વર્ષથી આ છે અને 22 વર્ષની અંદર અહીંયા પ્રાચીન ગરબી અમે લેવડાવીએ છીએ બાળાઓને. 8 થી 10 વર્ષની બાળા, 10 થી 15 વર્ષ સુધીની બાળાઓ પ્રાચીન ગરબી રમે છે. અને આમાં જેમાં હિતેશભાઈ, કેતનભાઈ, પરસોત્તમભાઈ, નિમિષભાઈ વગેરે લોકો બહુ તન મન ધનથી અહીંયા હાજરી આપે છે અને બહુ સરસ બધા ઉમંગથી અહીંના આજુબાજુના માણસો પણ ઉમંગથી ઉજવીએ છીએ. તો આમાં દરેક ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે આ અંબાજી મંદિરને આવેલ ગરબીનો લાભ લેવા અને માતાજીના દર્શન કરવા ખૂબ ખૂબ અમે ભાવભર્યો બધા આમંત્રણ આપીએ છીએ. આશરે 110 બાળાઓ છે જેને અમે યથાશક્તિ પછી છેડે દિવસે લાણીઓ આપે છે, યજ્ઞ કરીએ છીએ, વિધિસર વિધિવત પૂજા હોમ કરીએ છીએ અને ઇનામ આપીએ છીએ. તો ઝાંઝરડા રોડ ઉપર આવેલ નયન સોસાયટીમાં પણ છેલ્લા 38 વર્ષથી પ્રાચીન ગરબી યોજાય છે. આશાપુરા ગરબી મંડળ દ્વારા આ વર્ષે 75 જેટલી બાળાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને 75 બાળકોને અલગ અલગ રાસ રમાડીને નવરાત્રિની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે પ્રથમ દિવસે જ આશાપુરા ગરબી મંડળમાં ગાયકોના સથવારે નાની નાની દીકરીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. સુંદર બેઠક વ્યવસ્થા અને આકર્ષક લાઇટિંગ ડેકોરેશનને કારણે નયન ગ્રુપ દ્વારા આ ગરબીને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવાઈ રહી છે. દશેરાને દિવસે લાણી વિતરણ સાથે માતા દીકરીઓને પ્રસાદી આપવામાં આવશે તેમ જણાવતા આશાપુરા ગરબી મંડળના આયોજકોએ શહેરીજનોને આ પ્રાચીન ગરબી નિહાળવા માટે આશાપુરા ગરબી ચોકની મુલાકાત લેવા ઈજન કર્યું છે. હું આશીષભાઈ ભટ્ટી, નયન સોસાયટી. અમે આશાપુરા ગરબી મંડળ, નયન સોસાયટી, નયન ગ્રુપથી આજે છેલ્લા 38 વર્ષથી આ ગરબીનું આયોજન કરીએ છીએ અને આની અંદર નાની નાની બાળાઓ અમારી પાસે કુલ 75 છે અને બધું જ પ્રાચીન રીતે બધું માતાજીનો ભાવ અને આનંદ છોકરીઓને લેવડાવીએ છીએ. માતાજીના 9મા નોરતે યજ્ઞ પણ રાખેલ હોય છે. પછી નાની નાની બાળાઓને દરરોજ માટે સારી સારી લાણી બધા જ દાતાઓના સાથ સહકારથી મળી રહે છે અને આ અમારા સુંદર આયોજનની અંદર અમારા નયન ગ્રુપ તેમજ આજુબાજુના વિસ્તારનો અમને પૂરો સાથ સહકાર મળી રહ્યા છે.
પ્રાચીન ગરબીની સાથે શહેરમાં લગભગ 15થી વધુ સ્થળ ઉપર અર્વાચીન રાસોત્સવ પણ યોજાઈ રહ્યા છે. માતા ખોડલના આશીર્વાદ સાથે ખોડલધામ ગરબી મંડળ દ્વારા વધુ એક વખત પાટીદાર સમાજના ખેલૈયાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમિત પટેલ અને સાથી મિત્રો દ્વારા ગઈકાલે આદ્ય શક્તિની આરતી ઉતારવામાં આવીને ત્યારબાદ ખોડલધામ ગરબી મંડળ દ્વારા ભાઈઓ બહેનો માટે સંયુક્ત રાસોત્સવનું સુંદર આયોજન થયું હતું. ખેલૈયાઓ ટ્રેડિશનલ પોશાકમાં હાજર રહ્યા હતા. વરસાદ સારો આવ્યો છે ને હવે વરસાદ રહી પણ ગયો છે, જેને કારણે મેઘરાજાનો આભાર માનીને ખોડલધામ સમિતિ દ્વારા આ અર્વાચીન રાસોત્સવ 2 ઓક્ટોબર સુધી ચાલશે અને ખાસ કરીને ભાઈઓ બહેનો માટે વિશેષ આયોજન થયું છે. બેઠક વ્યવસ્થા પણ સારી છે, જેથી મોટી ઉંમરના લોકો પણ આ રાસોત્સવ નિહાળી શકે તેવો સૂર આયોજક ગણ દ્વારા પ્રાપ્ત કરાયો હતો. દરમિયાન રાસ રમવા આવેલી પટેલ સમાજની એક દીકરી તુલસી હીરપરાએ પોતાના પ્રતિભાવમાં પ્રથમ દિવસે જ ગરબે રમવાની ખૂબ જ મજા આવી તેમ જણાવ્યું હતું. દર વર્ષની માપર હાઉસ સબર જુનાગઢની અંદર ખોડલધામ દ્વારા નવરાત્રીનું ઓસ્કેરનું આયોજન થયેલું છે. આ આયોજન આપણી શીખની આપણા દ્વારે ના કોન્સેપ્ટ ખાતે સમાજના 9 લોકોએ એકતાના દર્શન આજતેલા જ નોંધે તમારી તમામ વ્યવસ્થા ટૂંકી પડે એવા દર્શન આજે સમાજે અમને કરાવ્યા છે. તે બદલ અમે સમાજનો કાયમ માટે આભાર માનીએ કે સાથે હવે 9 દિવસ માતાજીને નવલી નવરાત્રીના આરાધના કરવા માટે અલગ અલગ ધાર્મિક ભાવ સાથે લોકો એ આજુબાજુમાં રહેવા પડે સમાજના કામરિયા વિસ્તારમાંથી એ લોકો આવવાના તે લોકોને પણ અમે પાસ અપીલ કરીએ છીએ. ચા નવરાત્રી મહોત્સવમાં આવો, શાંતિ સલામતી અને સુરક્ષાની ચિંતા કરતા અમારા સૌ સ્વયંસેવકો તમામ એવા સમાજને આવકારે છે. મારું નામ કૃતિ હીરપરા છે. અમે અહીંયા ખોડલધામ સમિતિમાં રમવા આવેલા છીએ. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને અમને ખૂબ આનંદ આવી રહ્યો છે અહીંયા નવરાત્રી માણવાની. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં આપણે નવરાત્રીને આનુષંગિક જ સમાચાર જોઈશું. સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દરેક ઘરમાં બાળકો જ્યારે કિલ્લોલ કરતા હોય છે ત્યારે તેના માતા પિતા વડીલો દેકારો કરમાં આ રીતે બાળકોને ખીજાતા હોય છે, પરંતુ જૂનાગઢમાં કેટલીક બહેનો દ્વારા ખાસ દેકારો ગ્રુપ કાર્યરત કરવામાં આવ્યું છે. ગ્રુપનો ઉદ્દેશ્ય એટલો જ છે કે બાળકોને ભેગા કરવા અને બાળકો દેકારો બોલાવે. આ દેકારો ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રિની ઉજવણી લોહાણા વિદ્યાર્થી ભવન ભૂતનાથ ફાટક પાસે કરવામાં આવી હતી. ચેતનાબેન તન્નાએ કહ્યું કે બાળકો માટે કોઈ રિસ્ટ્રિક્શન ન હોઈ શકે, બાળકો પોતાના મનગમતા પોશાકમાં આવીને મોજ મસ્તી કરે, એવા જ ઉદ્દેશ્ય સાથે વેલકમ નવરાત્રી અમે યોજી હતી, જેમાં 50થી વધુ બાળકોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. દેકારો ગ્રુપમાં ભાગ લેવા આવેલ દીકરીએ પણ પ્રતિભાવમાં આ ગ્રુપનું આયોજન અને ખાસ કરીને બાળકો મુક્ત મને આનંદ કરી શકે તેવો પ્રયાસ થઈ રહ્યો છે તેની સરાહના કરી હતી. તો આવો સાંભળીએ કે આ નાની દીકરી શું કહે છે. મારું નામ ચેતનાબેન તાન્ના છે. આજે દેકારો ગ્રુપ વતી હું બધા સાથે વાત કરી છું કે દેકારો ગ્રુપ એટલે બાળકોમાં દેકારો નામ સાંભળતા જે અનેરો ઉત્સાહ આવી જાય છે કે અમે દેકારો ગ્રુપ લગભગ 4 વર્ષથી ચલાવીએ છીએ. એમાં અમે બાળકો માટે વેલકમ નવરાત્રી, બાય બાય નવરાત્રી છે, સમર કેમ્પ કરીએ છીએ. ઇવન ઘણા બધા એવા બધા આપણા ફેસ્ટિવલ આવતા હોય છે કે હનુમાન જયંતિમાં અમે બાળકો માટે રંગકુંડી રાખીએ છીએ. આપણે તમાકુ નિષેધ દિવસના દિવસે પણ અમે બાળકો માટે એના જ ચિત્રો કે વ્યસન મુક્તિના ચિત્રોની અમે હરીફાઈ કરીએ છીએ. એ ઘણા બધા બાળકો માટેના પ્રોગ્રામ છે. બાળકો અને બાળકો માટેનું જ ગ્રુપ એટલે દેકારો ગ્રુપ. અને દેકારો ગ્રુપમાં આવવા માટે બાળકોને નામ પડે કે પ્રોગ્રામ ડિક્લેર થયો છે, બાળકો તરત જ સૌથી પહેલું નામ દેકારો ગ્રુપમાં લખાવે છે અને બાળકો હોશભેર આવે એ જ અમારી ઈચ્છા છે અને એ બાળકો માટે જ અમે કામ કરીએ છીએ અને આ જ પ્રવૃત્તિ અમે કાયમ કરતા રહીએ અને બાળકોનો અમને તેમજ બધા પેરેન્ટ્સનો પણ અમને સાથ સહકાર મળતો રહે એવી વિનંતી છે. મારું નામ જેનેલિયા જોશી છે. દેકારા ગ્રુપ તરફથી વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યો છે, જેથી નાના મોટા તે બાળકો આવે છે અને આ આયોજન નિશાબેન અને ચેતનાબેન કરેલું છે. તો જૂનાગઢમાં બહેનો માટે કાર્યરત શિવાય ગ્રુપ દ્વારા પ્રથમ નોરતે માં ગાયત્રીના સાનિધ્યમાં અનોખી માતૃવંદના કરવામાં આવી હતી. હાથમાં સળગતા દીવડા અને માથા ઉપર બેડા લઈ અને સિવાય ગ્રુપની બહેનોએ કંઠસ્થ ગરબાઓના સથવારે માતાજીની આરાધના કરી હતી. ખાસ કરીને જુલીબેન દ્વારા જે ગરબાઓ રજૂ કરવામાં આવ્યા એની વિશિષ્ટતા એ હતી કે ન તો અહીં રિધમ હતી કે ન તો કોઈ સંગીત હતું, માત્ર ને માત્ર ગળામાંથી જે માતાજીનો ભાવપૂર્ણ ગરબો ગવાતો હતો તેના સથવારે બહેનો રાસ ગરબા રમ્યા હતા. સિવાય પરિવારમાં લગભગ 350થી વધુ બહેનો સદસ્ય છે, જેમાંથી મોટી સંખ્યામાં બહેનોએ ગઈકાલે પ્રથમ નોરતે ગાયત્રી શક્તિપીઠ ખાતે આ રીતે માતાજીની અનોખી આરાધના કરી હતી. ગરબાની રમઝટની સાથે સાથે હાથમાં દીવડા સાથે એક કઠિન તપશ્ચર્યા થતી હોય તેવો માહોલ ગાયત્રી મંદિર ખાતે ગઈકાલે સિવાય ગ્રુપ દ્વારા રજૂ કરાયો હતો. જુલીબેન દવે, આજના અર્વાચીન યુગમાં અમારા શિવાય ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન થયેલ છે. અત્યારે અર્વાચીનની ઝાકમ ઝાળવી વચ્ચે અમારા શિવાય ગ્રુપ દ્વારા માથે ગરબો લઈને ઘૂમવાનું નક્કી કરેલ હતું અને લાલ કલરનો ડ્રેસ કોડ હતો અને પ્રાચીન ગરબા ગાય અને બધી બહેનોએ સાથે જીવી અને મને પૂરેપૂરો સાથ આપ્યો છે અને આ મુજબ શિવાય ગ્રુપ દ્વારા અમારી પ્રાચીન પરંપરા હંમેશા જળવાયેલી રહેશે. આ ગ્રુપ જ અમારી પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવા પૂરતું બન્યું છે અને નિઃશુલ્ક ચાલતી આ સંસ્થા છે અને ખૂબ બહેનોને આનંદ આપે છે. અસ્તુ. મારું નામ અનુપમા રાજ છે. હું લગભગ સેકન્ડ ટાઈમ આવી છું સિવાય ગ્રુપમાં ઈનાબેનના પ્રોગ્રામમાં. આજે બધાએ લાલ કલરનું બધું પહેરીને લાલ કલરનો કોડવર રાખ્યો હતો અને ગરબાનું બધું કોમ્પિટિશન છે એટલે બધાએ બહોળી સંખ્યામાં ભાગ લીધો છે અને ખૂબ જ આનંદભર બધા ભાગ લેશે.
મારું નામ કંચનબેન ચૌહાણ છે અને હું આ સિવાય પરિવાર જે જુનાગઢમાં ગ્રુપ ચાલે છે એમાં હું સભ્ય છું, ઘણા સમયથી હું સભ્ય છું. અને આ સિવાય પરિવારની એક ખાસિયત છે કે સૌથી ફ્રીમાં ગ્રુપ ચાલે છે, કોઈ પણ જાતની ફી નથી લેવાતી. અને જે આપણા બેન છે ઈનાબેન જોશી એને સ્ટાર્ટ કર્યું છે, પછી ઘણા 300 થી 350 બેનો સભ્ય છે આ સિવાય ગ્રુપમાં. એટલે મેં આ જે સિવાય ગ્રુપની માહિતી આપી એ બધી બહેનો માટે ખૂબ સારું ગ્રુપ છે, એમ કે ફી કોઈ પણ જાતની ફી નહીં અને ફક્ત એન્જોય કરવાની. અને જે બહેનો ઘરની બહાર નથી નીકળતી આ ઘરની બહાર નીકળીને મોજ મજા આનંદ કરે છે. અને આજે પ્રથમ નોરતાને દિવસે ગાયત્રી માતાજીના મંદિર અને વાઘેશ્વરી માતાના દર્શન કરી અને અમે આજે નવરાત્રી ખૂબ શરૂઆત કરી છે, આરતી કરી, સ્તુતિ બોલ્યા અને આજે અમે સિવાય પરિવારના પ્રથમ નોરતાને દિવસે અમે ગરબા લેવાની શરૂઆત કરી છે. બધા બહેનોને ખૂબ જ ખુશી છે. જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સંસ્થાઓ એવી છે કે જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ઘણી બધી વ્યક્તિઓ પણ સેવા યજ્ઞ સાથે જોડાયેલી છે, પરંતુ જુનાગઢના એક આધેડ જગદીશભાઈ ટાંક અનોખી રીતે સેવા કરીને સમાજ ઉપયોગી કાર્ય કરે છે. જુનાગઢમાં જ્યાં જ્યાં સાર્વજનિક પાણીના પરબ છે ત્યાં પોતાના ખર્ચે સ્ટીલના ગ્લાસ મૂકીને જગદીશભાઈ ટાંક લોકોની તૃષા સારી રીતે સંતોષાય તેવો પ્રયાસ કરે છે. ભવનાથમાં અનેક ધર્મસ્થાનો છે જ્યાં પાણીના પરબ છે, પરંતુ ઘણા બધા પરબ ઉપર ગ્લાસની સુવિધા નથી હોતી. આ સ્થિતિમાં જગદીશભાઈ ટાંક પોતાની ખિસ્સા ખર્ચીનો ઉપયોગ કરીને સ્ટીલના ગ્લાસ, પિત્તળના ગ્લાસ અને જર્મનના ગ્લાસની ખરીદી કરે છે અને પગપાળા જઈને આ પરબ ઉપર પાણીના ગ્લાસ પૂરા પાડે છે. અત્યાર સુધીમાં લગભગ 150 જેટલા ગ્લાસ પૂરા પડાયા હોવાનું શ્રી ટાંકે કહ્યું. અને હવે પ્રથમ નોરતે સોમનાથ જેવા જ્યોતિર્લિંગ ખાતે પણ આ સેવા યજ્ઞ શરૂ કરી રહ્યા છે તેવો સૂર વ્યક્ત કરીને ભગવાન પોતાને આવી સેવા કરવાની શક્તિ આપે તેમ જણાવ્યું હતું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બીજે શહેરના જૂના નાગરવાડા વિસ્તારમાં માતાજીએ કર્યું નગર ભ્રમણ. રવાડી સ્વરૂપે નીકળેલ મા દુર્ગાના દર્શન કરી માઈ ભક્તો બન્યા ધન્ય. આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકો બનાવી રહ્યા છે દિવાળીના કલાત્મક દીવડા. દર વર્ષે આ બાળકો દિવાળી ઉપર કરે છે સારું એવું આર્થિક ઉપાર્જન. શહેરમાં પ્રાચીન ગરબીના માધ્યમથી આદ્ય શક્તિની આરાધના શરૂ. અનેક ગરબીઓમાં હજુ પણ લોકવાદ્ય અને લોકગાયકો પાથરી રહ્યા છે કલાના કામણ. અને ગાયત્રી શક્તિપીઠ ખાતે શિવાય પરિવારની બહેનોએ હાથમાં દીવડાને માથે બેડા સાથે કંઠસ્થ ગરબાઓના સથવારે નવરાત્રિની કરી અનોખી ઉજવણી. તો મિત્રો, મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.